આજે આપણે ફરાળી પાપડની રેસીપી જોઈશું। કોઈ પણ જાતના પાટલાના કે કોઈ પણ જાતના મશીનના ઉપયોગ વગર એકદમ સરળ રીતે હું તમને આજે પાપડની રેસીપી શીખવાડીશ। ફરાળી પાપડ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં એકદમ સરળ છે, કોઈ પણ વ્યક્તિ બનાવી શકે તેવા છે। તો જરૂરથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ। તો ચલો શરૂ કરીએ આજની આ રેસીપી। તો સૌથી પહેલાં આપણે એક કુકર લઈ લઈશું અને તેમાં મેં આ રીતના બટાકા લીધેલા છે। તો બટાકા અને આપણે સરખા એવા ધોઈને તેમાં એડ કરી દઈશું। અહીંયા મેં 1.5 કિલો જેવા આશરે બટાકા લીધેલા છે। તમે કોઈ પણ જાતનું માપ ન રાખો ને તો પણ ચાલે। હવે તેમાં સરખું એવું પાણી એડ કરી દઈશું, બટાકા બફાય એટલું, અને થોડું સ્વાદ પ્રમાણે થોડુંક અમથું જ એટલું અત્યારે મીઠું એડ કરેલું છે, બાકી બધું આપણે પાછળથી એડ કરીશું। કુકરનું ઢાંકણ ઢાંકીને સરસ એવા તેને બાફી લેશું અને બફાઈ જાય એટલે આ રીતના તમે જોઈ શકો છો, બહુ વધારે કે એટલે કે આ રીતે ફાટી ગયા હોય ને તો પણ વાંધો નહીં આવે। આ રીતે આપણે એક ચારણામાં કાઢી લેશું અને તેને થોડા એવા જ ઠંડા થવા માટે રાખી દેશું, જેથી કરીને આપણે થોડી એવી તેની છાલ કાઢી શકીએ। બહુ ઠંડા નહીં થવા દેવાના, થોડા એવા ઠંડા થવા દેશું। તો આપણે સૌથી પહેલાં આ જે રીતના ચારણો છે તેમાં નિતારીને એટલે કે કાઢી લેશું બારે। હવે બટાકા થોડા ગરમ જ છે ત્યારે આપણે તેની ઉપરની છાલને કાઢી લેશું। આવું કરવાનું એક રીઝન એ છે જે હું તમને આગળ જણાવીશ। તો આ રીતે બધા બટાકાને આપણે છાલ કાઢીને તૈયાર કરીશું, બહુ ઠંડા નહીં થવા દેવાના। આ રીતે થોડા ગરમ હોય ને એ રીતે જ આપણે, અથવા તમને ફોકની મદદથી પણ તમે છાલ કાઢી શકો છો। હવે બધા બટાકાની છાલ નીકળી ગઈ છે, તો આ રીતે ખમણીની મદદથી, નાની મોટી જે પણ ખમણી હોય તેની મદદથી તમે ખમણી શકો છો। આવું કરવાનું રીઝન એ છે કે તેમાંથી કોઈ પણ જાતની મતલબ કે નાના નાના પીસીસ ન રહે। તમે મેશરની મદદથી મેશ પણ કરી શકો છો, પણ ઘણી વખત એવું થાય કે તેનાથી આપણે નાના નાના જે બટાકાના પીસીસ છે તે રહી શકે છે, એટલે મેં આ રીતે ખમણીને લીધેલા છે। અને બટાકા થોડા ગરમ જ છે એટલે થોડું ધ્યાન રાખવું, હાથ દાજી ન જાય। હવે આ રીતે આપણે બધા બટાકાને કરી લેશું। તો બધો બટાકાનો એટલે કે જે ખમણેલા છે તે તૈયાર થઈ ગયા છે, તો તેને એક મોટા વાસણમાં કાઢી લીધેલા છે। ઉપરથી ધાણા ભાજી બારીક કાપેલી એડ કરી દેશું, સાથે આદું મેં લીધેલું છે ખમણીને એ એડ કરી દેશું। અત્યારે તમે જોઈ શકો છો, તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું પણ કરી શકો છો આદુને। મેં આ રીતનું 2 ઇંચ જેટલું આશરે આદું ખમણીને એડ કરેલું છે। ચીલી ફ્લેક્સ સ્વાદ પ્રમાણે એડ કરીશું, અને અહીંયા ચીલી ફ્લેક્સ ન એડ કરવા હોય તમારે તો તમે લીલા મરચાં જે હોય તેને બારીક ક્રશ કરીને એડ કરી શકો છો, એટલે કે અધકચરા રાખવા, બહુ વધારે પણ મોટા પીસીસ નહીં અને બહુ નાના પીસીસ પણ નહીં, એ રીતે કરીને એડ કરી શકો છો। હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું, થોડું એવું હાથની મદદથી એટલે કે 1 ચમચી જેવું જીરું મેં આખું એડ કરેલું છે। તમે અહીંયા કાળા મરીનો પાવડર પણ એડ કરી શકો છો, ટેસ્ટ બધાનો ખૂબ જ સરસ આવશે। અને અહીંયા સિંધાલો મીઠાનો મેં ઉપયોગ કરેલો છે, કારણ કે આપણે ફરાળમાં બનાવવાના છીએ એટલે માટે। હવે આ બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી લેશું। આ રીતનું થશે ને ત્યાં સુધીમાં તો બટાકા સાવ ઠંડા થઈ જશે। અને જો તમે સાવ ઠંડા એવા બટાકા લો ને તો ઘણી વખત કેવું થાય કે બટાકા એકદમ ચીકણા થઈ જાય અને આપણને હેન્ડલ કરવા મજા ન આવે, એટલા માટે તમે જોઈ શકો છો અત્યારે કેટલું મિક્સચર ચીકણું થઈ ગયું છે। તો જ્યારે તમે તેને આ રીતે મેશ કરતા હોય એટલે મતલબ કે ખમણતા હોય ને ત્યારે વધારે ચીકણા લાગે છે, એટલા માટે મેં થોડા ગરમ હતા ને ત્યારે જ કરી લીધેલા છે। હવે આપણે જે મિક્સચર છે તે સરસ એવું મિક્સ થઈ ગયું છે, મેં ચાખી પણ લીધેલું છે, બહુ વધારે ખારું પણ નથી। તો હાથમાં તેલ લગાડીને આ રીતના બોલ્સ બનાવી લેશું। તમે જોઈ શકો છો અત્યારે જ પહેલાં બોલ્સ બનાવી લેશું તો પાછળથી કામ ઇઝી થઈ જશે। તો આ રીતના બોલ્સ બનાવીને મેં તૈયાર કરી લીધેલા છે, એક ડીશમાં રાખેલા છે, આશરે 16 જેટલા બોલ્સ બનેલા છે। હવે આપણે એક પ્લાસ્ટિકનું લઈ લઈશું મોટું એવું કાગળ, અને તેની ઉપર એક બોલ રાખીશું, અને એની ઉપર મેં પતલો એવો એટલે મતલબ કે પ્લાસ્ટિકનો બીજો કાગળ રાખેલો છે। અને કોઈ પણ ડીશ, થાળી કે કોઈ પણ વસ્તુ એવી હોય કે જે ફ્લેટ હોય ને એ વસ્તુ લેવાની છે, અને આ રીતે આપણે ઉપરથી પ્રેસ કરતા જવાનું છે। આસાનીથી થઈ જશે। અને ક્યાંય પણ તમને એવું લાગે કે આ થોડુંક મતલબ કે થોડુંક જાડું એક બાજુ રહ્યું છે, થોડુંક પતલું એક બાજુ રહ્યું છે, તો હાથની મદદથી પણ તમે કરી શકો છો, બહુ આસાનીથી થઈ જશે, ફેલાઈ પણ જશે। તો આ રીતે કરતા જવાનું છે। અને પ્લાસ્ટિકના કાગળ જે ઉપર રાખેલો છે તેમાં પણ મેં થોડું એવું તેલ એડ કરેલું છે, બહુ તમારે વધારે તેલ એડ કરવાની જરૂર નહીં પડે, થોડા તેલમાં પણ સરસ એવું તૈયાર થઈ જશે।
તમે જોઈ શકો છો કે હું હાથની મદદથી પણ તમારા કાંઈ પણ ડીશ કે કાંઈ પણ વજનવાળી વસ્તુનો ઉપયોગ ન કરવો હોય ને પ્રેસ કરવા માટે, તો તમે હાથની મદદથી પણ કરીને તૈયાર કરી શકો છો. આ પાપડ બનાવવા એટલા સહેલા છે ને કે તમે આસાનીથી ફટાફટ તૈયાર કરી શકો છો. કોઈ મેઝરમેન્ટની જરૂર નથી, કોઈ પણ વસ્તુની જરૂર નથી. તમે તમારા ટેસ્ટ પ્રમાણે કોઈ પણ ઇન્ગ્રીડિયન્ટ એડ કરવા હોય તો પણ કરી શકો છો. તમે સફેદ તલ ખાતા હોય ને જો ફરાળમાં, તો તમે આમાં એડ કરી શકો છો. અને આમાં તમે જો એડ કરવું હોય ને તો તમે થોડો એવો ભજીયાનો સોડા એટલે કે બેકિંગ સોડા પણ એડ કરી શકાય, કારણ કે આ જે પાપડ છે તે થોડાક એવા બટાકાના છે, પણ જે આપણે વેફર થોડોક જાડો હોય આ પાપડ, એટલે થોડુંક તમને કડક લાગશે. આમ પોચો છે પણ આમ કડક લાગશે, તો તમે જે ભજીયાનો સોડા છે ને તે પણ થોડુંક તેમાં એડ કરી શકો છો, જેથી કરી એકદમ સોફ્ટ એવા થશે. તો હવે આપણે આ પાપડને તૈયાર કરી લેશું. તમે જોઈ શકો છો કે ફટાફટ આ પાપડ બનીને તૈયાર થઈ જાય છે, અને 16 જેટલા મારે પાપડ તૈયાર થયા છે. તમે જોઈ શકો છો કેવડા મેં મોટી સાઇઝના રાખેલા છે, એટલે 16 જેટલા થયા છે. અને થોડાક એટલા બધા પતલા પણ નથી બનાવેલા, થોડાક જાડા એવા જ બનાવેલા છે. અને રાતે અમે બનાવેલા હતા, એટલે આખી રાત માટે પંખા નીચે રાખેલા હતા, જેથી કરીને તે સરસ એવા સુકાઈ ગયા છે. અને સવારે આ રીતે આપણે ઊંધા ફેરવી દેશું, અને આસાનીથી તે નીકળી જશે, કંઈ પણ પ્રોબ્લેમ નહીં આવે. ફટાફટ તે સરસ એવા છૂટા પડી જાય છે. અને તમે જોઈ શકો છો કે હજી પાપડ એટલો બધો કડક નથી થઈ ગયો, સરસ એવો થોડો એવો સુકાઈ ગયો છે. તો હવે આપણે તેને એક ડીશમાં કાઢી લેશું, અને અથવા તો કોઈ પણ જે વસ્તુમાં આપણે સૂકવવું હોય એમાં કાઢી લેશું. તો મારે અત્યારે 2 ડીશમાં મેં તૈયાર કરેલા છે, અને તેને 1 દિવસ માટે મેં તડકે રાખેલા હતા. 1 કે 2 દિવસ તડકે રાખશો એટલે સરસ એવા તૈયાર થઈ જશે. આખા વર્ષ માટે પણ તમે બનાવીને તૈયાર કરી શકો છો, અને ક્યારેય પણ બનાવી શકાય ને તેવા છે. આમાં કોઈ એવી લપચપ નથી કે કાંઈ પણ ઝંઝટ નથી, ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે. અને સુકાઈ ગયા પછી મેં આ પાપડને તમે જોઈ શકો છો કે કઈ રીતના થયા છે, એકદમ કડક એવા થઈ ગયા છે, સરસ એવા. અને હવે આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દેશું. તેલ અહીંયા મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર રાખીશું, બહુ હાઈ પણ નહીં, એટલે કે એકદમ ફૂલ ગરમ થઈ ગયું અતિશય એવું પણ નહીં, અને સાવ લો પણ નહીં. જો લો રાખીશું તો ઠોઠડા જેવા થઈ જશે અને તેલ પી જવા કરે. પણ મીડિયમ ટુ હાઈ ફ્લેમ રાખીશું એટલે સરસ એવા પાપડ બનીને તૈયાર થશે. અને આ પાપડને એક વખત જ્યારે આપણે થોડો કટકો એડ કરી દઈએ એટલે સરસ એવો ઉપર આવી જાય તરત, એટલે આપણે તરત જ પાપડને એડ કરીશું અને તેને તળી લેશું. વધારે વખત નહીં થાય, આ રીતે 1 કે 2 વખત ફેરવશું એટલે સરસ એવો પાપડ તળાઈ જશે. આપણે ફરાળમાં ખીચડી કે એવું પણ કાંઈ પણ બનાવતા હોય ત્યારે આ પાપડ ખાવાની ખૂબ જ મજા આવે છે. તો જરૂરથી ટ્રાય કરજો. અને ક્યારેય પણ તમારે જો આ પાપડની ઉપર આપણે જે રેગ્યુલર પાપડ ઉપર સલાડ ને એવું બધું કેવું એડ કરીને કરતા હોઈએ છીએ, તો આવી રીતે ગ્રીન ચટણી છે કે આંબલીની ચટણી એડ કરીને પણ તમે ચાટ જેવું પાપડ જે ચાટ બનાવીએ છીએ એવી રીતની ચાટ પણ તૈયાર કરી શકો છો. બહુ સરસ એવો ટેસ્ટ આવશે. તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. સરસ એવા બને છે આ પાપડ, ખાવામાં પણ બહુ મજા આવે છે અને આસાનીથી બની પણ જાય છે. અને આ રેસીપી તમે ક્યારે પણ ન ટ્રાય કરી હોય તો જરૂરથી કરજો, અને કેવી લાગી એ મને કમેન્ટ કરીને જણાવજો. સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.